નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 10મી જૂન અને વાર થયો છે બુધવાર। માળિયામાંથી છત્રી રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર। અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે। ગુજરાતમાં ચોમાસાના આગમનના ઢોલ વાગ્યા। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી કે મુંબઈના દરિયાઈ કાંઠે વર્ષ 2026નું ચોમાસું પહોંચી ગયું છે અને ગુજરાતમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ વર્ષ 2026ના ચોમાસાને લઈને શું વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે? અત્યારે બંગાળની ખાડીમાં વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બની રહ્યું છે। સાથે મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલા મૃગશીર્ષ નક્ષત્રને લઈને શું વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેશે? સાથે મિત્રો, ગુજરાતમાં આગામી દિવસોમાં 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। માછીમારોને આગામી 2 દિવસ સુધી અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના દરિયામાં માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે ગુજરાત રાજ્યના કયા વિસ્તારના વાતાવરણમાં મોટા ફેરફારો આવી ચૂક્યા છે અને ગુજરાતના દરિયાથી લઈને અત્યારે ચોમાસું કેટલા કિલોમીટર દૂર છે? અને મિત્રો, આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ કદાચ અરબ સાગરના દરિયામાંથી ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં આગામી 24થી લઈને 36 કલાકની અંદર તોફાની પવનોની લહેરો વચ્ચે વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલ તરફથી વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સાથે મિત્રો, ગુજરાતમાં 22 જૂન પછી એટલે કે 23 જૂનના રોજ ચોમાસાનું મુખ્ય ગણાતું નક્ષત્ર આદ્રા નક્ષત્રની શરૂઆત થશે। એમના વિશે પણ વાત કરીશું, પરંતુ આજે વહેલી સવારથી જ રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં, સાથે સોમનાથના ગીર ગઢડાના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો હવે પછી અત્યારે ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે। મિત્રો, ગઈકાલે તો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત સાથે દેડકાના વાહન સાથે વરસાદ વરસ્યો હતો। દરિયાઈ કાંઠાના ભાગોમાં એક તરફ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે તો બીજી તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ યથાવત જોવા મળ્યું છે। સાથે મિત્રો, આપણે જાણીશું કે આવનારી 11, 12, 13, 14 અને 15 જૂનના રોજ ગુજરાતના કયા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે? અંબાલાલ પટેલની આગાહી, આ તમામ હવામાન સમાચાર જાણીએ એ માટે વિડીયોને અંત સુધી જોવાનું રાખજો। અને મિત્રો, વાતાવરણમાં આવતા મોટા ફેરફારોને લઈને તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમની અસરને લઈને તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો પણ અત્યારે ફરી એકવાર સક્રિય થતો જોવા મળ્યો છે। મહારાષ્ટ્રના રત્નગિરીના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થયેલી જોવા મળી છે। શું મિત્રો, આ સિસ્ટમ આગળ વધશે? શું મિત્રો, એ વરસાદી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેટેગરી સુધી મજબૂત બનશે? ગુજરાત ઉપર શું એ વાવાઝોડા સાથે વરસાદની અસર જોવા મળશે કે કેમ નહીં? આ તમામ અપડેટો એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ખાસ કરીને વિડીયોને અંત સુધી પણ જોવાનું રાખજો। સૌથી પહેલાં મિત્રો, અમે તમને અત્યારનું લાઈવ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ પિક્ચર છે બતાવી રહ્યા છીએ, જેમની અંદર હાલ અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીમાં હાલ બંને ખૂબ જ વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે। હવામાનની આવી રહેલી લેટેસ્ટ અપડેટ અનુસાર બંગાળની ખાડીના દરિયામાં ચોમાસાની પાંખ અને અરબ સાગરના દરિયામાં ચોમાસાની પાંખ જોવા મળી। હાલ મિત્રો, પૂર્વ ભારતના ભાગોમાં વર્ષ 2026ના ચોમાસાનું આગમન થઈ ગયું છે અને હવે પછી દક્ષિણ અને પશ્ચિમનું ચોમાસું ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે। ચોમાસું આગળ વધતાની સાથે રત્નાગિરીના ભાગો છે, દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં કેરળ,
તામિલનાડુના ભાગો છે, તમિલનાડુના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં પણ મિત્રો હાલ હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ સામે આવી છે. સાથે મિત્રો 2 દિવસ સુધી મહારાષ્ટ્રમાં હવામાનની અંદર મોટા ફેરફારો જોવા મળશે. શું ગુજરાતની અંદર આજે ચોમાસાની વહેલી એન્ટ્રી થશે? મોન્સૂન બ્રેક શું ગુજરાતમાં જોવા મળશે? શું મિત્રો ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું સાબિત થવાનું છે કે નહીં? ગુજરાતમાં સેટેલાઇટ વિના મદદથી તમે જોઈ શકો છો હવે બદલાતા વાતાવરણને લઈને, જેમાં સૌરાષ્ટ્રના, પશ્ચિમી સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તારોમાં વાદળોની અસર જોવા મળશે. જ્યાં મિત્રો ઓખાના બંદરથી લઈને દ્વારકા, ખંભાળિયા લાગુના વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળશે. પોરબંદર, જૂનાગઢ, ગીર ગઢડાના વિસ્તારની સાથે ગીર સોમનાથના વિસ્તાર, કોડીનારના વિસ્તાર, વેરાવળના જે દરિયાકાંઠાના ભાગોમાં પણ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે. ત્યારે કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો આજે વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળ્યું છે. ખાસ કરીને મિત્રો વાતાવરણમાં મિત્રો તમે જોઈ શકો છો વાદળછવાયું વાતાવરણ. ઉત્તર ભારતના ભાગો તરફથી વરસાદી સિસ્ટમ નીચે તરફ આગળ વધી રહી છે. કાળા ડિબાંગ વાદળોમાં ખાસ કે મિત્રો વહેલી સવાર દરમિયાન ઘણા બધા ભાગોમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર સુરત સહિત મિત્રો નવસારી છે, નર્મદાના વાતાવરણની અંદર કેટલાક વિસ્તારોમાં આજે આકાશમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને મિત્રો આવનારી થોડી જ કલાકમાં ગુજરાતના જાણીશું કયા વિસ્તારમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ. એ પહેલાં મિત્રો અત્યારની હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ. ચેતવણી દર્શાવવામાં આવી છે એ નકશા હાલ મિત્રો તમે જોઈ શકો છો. ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને સૌથી પહેલાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો લેટેસ્ટ જાહેર કર્યો છે. જેમાં મિત્રો મહારાષ્ટ્રના વિસ્તાર છે, ગોવાના વિસ્તાર છે, ત્યાં ચોમાસું પહોંચી ગયું છે. પૂર્વ ભારતના ભાગોમાં મિત્રો તમે જોઈ શકો છો આગામી 12 થી લઈને 24 કલાકની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાનું આગમન થશે. બંગાળની ખાડીની પાંખ અરબ સાગરના દરિયામાં સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે. એવી જ રીતે બંગાળની ખાડીમાં પણ વરસાદી સિસ્ટમની પાંખ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતી જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ગુજરાતના હવામાનની અંદર કોઈ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી. અને લાઈવ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને, વરસાદી સિસ્ટમની અસરને લઈને. ખાસ કરીને મિત્રો મિઝોરમના વિસ્તાર છે, મણિપુરના ઘણા બધા વિસ્તારો છે જ્યાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ કે જે હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. ઘણા બધા ગ્રામીણ પંથકોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી. આપણા ગુજરાતને લઈને મિત્રો શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વાતાવરણની અંદર અત્યારે મિત્રો છૂટા છવાયેલા વરસાદની આગાહી. કોઈક ભાગોમાં ઝાપટા પડી શકે છે. નકર મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાનના ભાગોમાં હજુ પણ વર્ષ 2026ના ઉનાળા દરમિયાન જે રીતે ગરમી પડી રહી છે એવું તાપમાન અને ઉકળતું તાપમાન છે જોવા મળી રહ્યું છે. મિત્રો આજે અને આવતીકાલે તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને ભારે વરસાદની સંભાવના નથી, પરંતુ પશ્ચિમ ઘાટના જે ભાગો છે, મહારાષ્ટ્રના વિસ્તાર છે, કર્ણાટકના જે વિસ્તારો છે ત્યાં ચેતવણી દર્શાવવામાં આવી છે. તોફાની પવનો ફૂંકાવાની ચેતવણી છે એ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો 11 જૂન, 12 જૂન, 13 જૂન અને ત્યાર પછી મિત્રો 15 જૂન સુધીના હવામાન વિભાગના અનુમાન સામે આવ્યા. ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા સ્થળોમાં ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની સંભાવના છે. ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં તમે જોઈ શકો છો કોઈક ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, તો અમુક ભાગોમાં હજુ પણ મિત્રો ચોમાસાના વરસાદની પણ અત્યારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે. વાતાવરણમાં કોઈક જગ્યાએ ગાજવીજ સાથે પવન ફૂંકાતા જોવા મળવાના છે. ઉત્તર ભારતના તમામ વિસ્તારમાં, રાજ્યના ઘણા બધા વિસ્તારમાં તમે જોઈ શકો છો 12 જૂનના રોજ અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપી દીધી છે. અને મિત્રો 12 તારીખના રોજ તમે જોઈ શકો છો વરસાદની ગતિવિધિમાં વધારો થતો જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો ખાસ કરીને 12 થી લઈને 15 જૂનના સમયગાળા વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા વધતી જોવા મળવાની છે. સાથે મિત્રો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને, વાવણી લાયક વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? આઈએમડી તરફથી મિત્રો સમગ્ર નકશાઓ રજૂ થયા છે. નકશાઓ વિશે વાત કરીશું. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી નકશાઓ છે રજૂ કર્યા છે. એ નકશાઓ પર નજર કરવામાં આવે તો અત્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ લાગુના વાતાવરણમાં અત્યારે છૂટાછવાયેલા કોઈક સ્થળોએ મિત્રો મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો ખાસ જાણી લેજો કે દીવ, આ સાથે સોમનાથનો વિસ્તાર છે, જૂનાગઢના ઘણા બધા જે દરિયાકાંઠાના વિસ્તાર છે, પોરબંદરના વિસ્તાર છે, કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં પણ
વરસાદી વાદળાઓ જોવા મળશે, છૂટાછવાયેલા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી આગાહી સામે આવી છે. અને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પરંતુ આવનારી 12 તારીખ પછીના જે દિવસો છે એ દિવસોની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે મેપ રજૂ કરવામાં આવી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો. 12 તારીખની સાંજથી જ વાતાવરણમાં અસ્થિરતા અને વરસાદી વાતાવરણ 13 તારીખની વહેલી સવાર દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરાથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગો છે, સુરત, તાપીના વિસ્તારોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી 12, 13 અને 14થી લઈને મિત્રો 15 જૂન સુધીના હવામાન વિભાગના જે સમાચાર સામે આવ્યા, આંકડાઓ સામે આવ્યા છે કે વરસાદ જોવા મળશે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આવનારી કલાકોને લઈને જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટાવ આવવાની સંભાવના છે. અને મિત્રો રેન થંડર એક્ટિવિટીને લઈને મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તાર છે, રાજકોટ આજુબાજુના વિસ્તારો છે, કેટલાક સ્થળોમાં ગાજવીજ સાથે વરસાદી વાદળાઓ જોવા મળી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કદાચ 25% સુધીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. રાજકોટ લાગુના વિસ્તાર છે, ગોંડલ આસપાસના વિસ્તાર છે, જસદણ છે, બોટાદ છે, સુરેન્દ્રનગર વચ્ચેના જે ગ્રામીણ પંથકોના વિસ્તારો છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે આવનારી કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વ અનુમાન છે જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી લાગુના વિસ્તાર છે, ગીર ગઢડાના વિસ્તાર છે, બોટાદના વિસ્તાર છે, ભાવનગર છે, પાલીતાણાના વિસ્તાર છે, અમરેલીના વિસ્તાર છે. ખાસ મિત્રો ગ્રામીણ પંથકોના વિસ્તારો તમે જે જોઈ શકો છો, ગારિયાધાર છે, સોનગઢના જે આસપાસના વિસ્તારો છે, ભાવનગરના પણ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદી સિસ્ટમની એક્ટિવિટી છે એ વધતી જોવા મળી છે. અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા અને મેઘગર્જના સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. અને આજે મિત્રો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ અરબ સાગરના દરિયાવાળી વરસાદી સિસ્ટમ એટલે કે વર્ષ 2026નું ચોમાસું ઉત્તર દિશા તરફ આગળ સતત વધી રહ્યું છે તેવી સંભાવના સામે આવી છે. તેમ છતાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો આજે જે આવનારી કલાકોની અંદર જે વલસાડના વિસ્તારો છે, વાપી છે, ડાંગ છે, નવસારી છે, તાપી છે, નર્મદાના ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ વર્ષ 2024ના ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળે.